કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માત જોખમને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે અને હવે વાહનો માટે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ અને ફરિયાદમાં કરવામાં આવે છે. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સમાં ન હોવો અને હવે સજાપાત્ર ગુનો બની ગયો છે અને કારણ વીમો લેવામાં બેદરકારીને દાખલ બદલ હવે તમે જેલ પણ થઈ શકો છો. અને થર્ડ પાર્ટીનો ઇન્સ્યોરન્સ વીમા વાહન ચાલકો અને સાજા ગુનાનો માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યા અનુસાર માન્ય મોટર થર્ડ પાર્ટીનો વીમો મોટર વાહન ચલાવવાનો અને સજાપાત્ર ગુનો છે. મોટર વાહન અધિનિયમ 1988 ની કલમ 146 મુજબ ભારતમાં ચાલતા વાહનોમાં તૃતીય પક્ષ જોખમ આવનારી ફરિયાદમાં થર્ડ પાર્ટીનો વીમો લેવો આવશ્યક છે અને આ તૃતીય પક્ષ વીમોનો કાનૂની જરૂરિયાતમાં જવાબદાર માર્ગ બનાવવામાં આ મદદથી આ અકસ્માત નુકસાનના કિસ્સામાં પીડિતાઓને સહાયપૂર્તિ શકાય છે અને દંડની સાથે જેલ પણ થઈ શકે છે. માહિતી અનુસાર હવે થર્ડ પાર્ટીનો ઇન્સ્યોરન્સ વીમાનો ચાલવામાં અથવા ચલાવવાની મંજૂરી મુશ્કેલી પડી જશે અને આ ભોગવવાની પડી શકે છે. આ નવા નિયમો અનુસાર પહેલીવાર 3 મહિના સુધીની જેલ અને 2000 રૂપિયાનો દંડ થઈ શકે છે અને બીજી વખત દોષી સાબિત થયા 3 મહિના સુધી અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે. આ તમારી પોલિસીની ઇન્સ્યોરન્સ કરવા આવતી આ તમારી કારનો વીમો સમાપ્ત થઈ ગયો છે કે પોલિસી રિન્યૂ કરાવો અને ઘણી ભૂલ કરી મોંઘી સાબિત થઈ શકે છે.